આજના સમયમાં મોટા ભાગના વ્યવસાય જેમાં ભેળસેળને સૌથી મહત્ત્વ આપવામાં આવે છે. કોઈ વ્યવસાય કે જેમાં ખરેખર સાચી ભૂમિકા આપણને જોવા મળતી નથી. સાચો ખોરાક પણ મળતો નથી, સાચી દવા પણ મળતી નથી, સાચી વસ્તુ પણ મળતી નથી. અને આ ભૂમિકા એકમાત્ર રાષ્ટ્ર માટે ખૂબ જ ગંભીર ઘટના છે. એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા ભેળસેળ એ માનવતા સામેનો ગુનો છે. મિત્રો, માનવતાની વાત તો આપણે જાણીએ છીએ, પણ માનવતાને મૂકીને પણ આપણે ભેળસેળ કરતા થઈ ગયા છે. એક શહેરની અંદર એક બહુ સારા મીઠાઈવાળા, જેની દુકાન પણ એકદમ સારી, જેને કહી શકાય કે ઉત્તમ પ્રકારે એકદમ ફર્સ્ટ ક્લાસ કાચના બારી બારના બહારથી પણ બધી મીઠાઈ દેખાય અને એવી રીતે બરાબર વ્યવસ્થિત રીતે આ બધી મીઠાઈઓ આપતા કે માણસો એ તરફ વધારે ખેંચાય. બધાના મનમાં પ્રશ્ન થયો કે બહુ સુંદર રીતે વેપારી આ બધી મીઠાઈ બનાવે છે અને એ મીઠાઈ બધી ઢાંકેલી પણ હોય છે અને એ રીતે એનો વેપાર ખૂબ ચાલતો હતો. માણસો એની પાસે જાય, પણ એ વેપારની અંદર એના મનમાં એક વખત ખોટો વિચાર આવ્યો કે હું આ મીઠાઈમાં કંઈક ભેળસેળ કરું તો થોડુંક, માનો કે જાજુ નહીં, એટલે કે એમાં જે દૂધ વપરાય છે, આ દૂધની અંદર જે કાંઈ દૂધ હું લઉં એ લીધા પછી એમાં હું ભેળસેળ કંઈક થોડુંક નાખી દઉં, વધારે મીઠાઈ બની જાય અને મને નફો પણ વધારે થઈ જાય. આવો એક કલુષિત વિચાર એના મનમાં આવ્યો અને એણે શરૂઆત પણ કરી. અને શરૂઆત કરી એટલે પહેલાં તો એની હિંમત નહોતી, એટલે થોડીક જ શરૂઆત કરી, માત્ર થોડુંક. અને જેને કોઈને ખબર પણ ન પડે કે આમાં કંઈક ભેળસેળ હવે થાય છે. થોડા માત્ર કે કોઈ પણ વસ્તુ હોય એમાં માત્ર 2-3-5% ભેળસેળ કરે તો કોઈને ખબર ન પડે. પણ લાલચ એક એવી બુરી ખબર છે કે એના મનમાં એમ થયું કે થોડું વધારે, અને એમ કરતાં એણે વધારો કરતાં કોઈ ફરિયાદ પણ આવે નહીં અને એમ કરતાં 50-60% સુધી ભેળસેળમાં પહોંચી ગયો. સમય જતાં નાની ફરિયાદો આવવા માંડી. બધા માણસોને એમ થાય, બાળકો બીમાર પડવા માંડે, બાળકોને મીઠાઈ ખવડાવે તો એનો અવાજ બેસી જાય, એને બીજી તકલીફ પણ થાય. અને આ પ્રકારની વાત આવી એટલે માણસોમાં, આખા સમાજમાં વાત બદલાઈ ગઈ. મોટો વેપારી હતો એટલે બધાને એમ થયું કે ખરેખર આ રીતે આ વેપારી ભેળસેળ કરે છે. સરકારને ફરિયાદ કરી. સરકારમાં એક ડિપાર્ટમેન્ટ છે કે જે ભેળસેળને અટકાવવા માટેનો, એણે તપાસ કરી અને તપાસ કરતાં ખબર પડી કે આ મીઠાઈ જે ખાવાની છે એમાં પણ 50%થી વધારે ખોટી, નવળી વસ્તુ, હલકી વસ્તુ નાખે છે, ભેળસેળ કરે છે. અને એ પ્રકારે આ વેપારીને દંડ થયો. એને દુકાન પણ પોતાને બંધ કરવી પડી અને સમાજમાં પણ એક સારો મેસેજ ગયો કે આ પ્રકારે તો બિઝનેસ કરાય નહીં. કેટલાકમાં ફેરફાર પણ થયો, પણ તેમ છતાં વિશાળ સમાજ, કેટલાય માણસો ખબર ન પડે એટલા અનુસંધાને આપણને ખબર છે કે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં શાકભાજીમાં ભેળસેળ થાય. કોઈ પણ વસ્તુ પકાવવાની હોય, કેરી હોય કે અન્ય કોઈ ફળ હોય, તેમાં ખોટા ઇન્જેક્શનો આપવામાં આવે. અને આ પ્રકારની ભૂમિકાનો સંદર્ભ સમાજની અંદર આજે એક બહુ મોટી ભયંકર તકલીફ બની છે. શું કરશું? આના માટે અનેક રસ્તાઓ છે. બધા રસ્તાઓ તો હું અત્યારે બતાવી શકું નહીં, પણ આપણે એક વાત ચોક્કસપણે કહી શકાય કે જે લોકો ભેળસેળ કરે છે એ આપણને જો ખબર જ પડે તો આપણે એની પાસેથી લેવાનું બંધ કરવા માટેનો એક ખરેખર વિભાગ ઊભો કરવો જોઈએ, સંગઠન ઊભું કરવું જોઈએ.
ભેળસેળ છે ને ખરેખર માનવતા સામેનો ગુનો છે. ઈમાનદાર વેપાર એનો લાંબા સમય ચાલતો નથી એવું આપણે જાણીએ છીએ. તેમ છતાં પણ આપણે ચોક્કસ કહી શકીએ કે આજે લાંબા સમયથી ભેળસેળ કરતા હોય એવા વેપારીઓ પણ સમાજમાં છે. કારણ કે સમાજ મોટો છે. નફો વધારે કરવો હોય એના કરતાં માણસોનું આરોગ્ય મહત્ત્વનું છે એ બધાને ખબર છે. પણ માણસને એની દયા નથી, માનવતા નથી. અને આ માણસ જેમ પોતે કરતો હતો પછી એના મનમાં એમ થયું કે મારે હવે આ પ્રકારની વાત નથી કરવી. અને ફરીવાર એણે પોતે નાનકડી પાછી મીઠાઈની દુકાનની શરૂઆત કરી. અને એની અંદર એણે ચોક્કસપણે એમ નક્કી કર્યું કે એક પણ પ્રકારનું ભેળસેળ અહીંયા જો તમને પકડાય તો અમુક પ્રકારનો ઇનામ આપવામાં આવશે, અમુક પ્રકારની સજા હું લઈ લઈશ. અને એણે શરૂઆત કરી અને ધીમે ધીમે ફરીવાર એનો વેપાર વધતો ગયો. અને એણે કોઈ પણ પ્રકારનું ભેળસેળ કરવા માટે ક્યારેય વિચાર્યું નહીં. સમાજમાં મોટો વેપારી બન્યો, સારો ઉદ્યોગપતિ બન્યો, ખૂબ પૈસા કમાણો અને ખરેખર સાચા અર્થમાં ઈમાનદારી તરીકે પોતે જે કામ કર્યું એનાથી એના જીવનમાં પણ શાંતિ થઈ. અને ક્યારેક આપણને ખબર છે કે ભેળસેળને કારણે પોતાના જ સંતાનોને નુકસાન થાય છે. દવામાં ભેળસેળ હોય, દવા ખોટી આપતા હોય અને એ જ દવા ખરેખર પોતાના બાળકોને ખવડાવવાનો વારો આવે અને પોતાના બાળકો પર અસર થાય, બાળકો મરી જાય તો પણ પોતાને ભેળસેળ કરવા અટકતા નથી. આ ભૂમિકા ઉપર સમાજને જાગૃત કરવું બહુ જરૂરી છે. કારણ કે જો આ નહીં કરવામાં આવે તો આપણી જે આયુષ્ય છે એ આયુષ્ય પણ ઘટતી જશે. સમાજ જાગૃતિ બનશે, સમાજ એકે જાગૃત બનવું પડે તો જ છેતરપિંડી ઘટશે. શુદ્ધતા વિશ્વાસનું સૌથી મોટું મૂલ્ય છે. ખોટી કમાણી અંતે ખોટી જ છે. એ નુકસાન જ કરે છે, એમાં કોઈ સવાલ નથી. અને એ નુકસાન પોતાને જ કરશે. કોઈ પણ સારું કામ કે કોઈ પણ ખરાબ કામ આખરે પોતાની પાસે જ આવે છે. એવો કુદરતનો નિયમ છે. સાચા વેપારીઓ સમાજના માટે આશીર્વાદરૂપ છે. રાષ્ટ્રની તંદુરસ્તી ઈમાનદાર વ્યવસાય પર આધારિત છે. અને આવા ઈમાનદાર વેપારીઓને આગળ લાવવા માટે સમાજના માણસોએ જાગૃત બનવું પડે. અને જે ખોટા વેપારીઓ, ખોટા માણસો, આવા માણસોને એ ખરેખર સરકારને પણ જાણ કરવી જોઈએ અને એને આવા પ્રકારથી મુક્ત કરવા જોઈએ. મિત્રો, આજના આ વીકની અંદર મેં જે 6 વાર્તા કીધી સોમવારથી શનિવાર સુધી, એ માત્ર 1798થી 1803 આ 6 વાર્તા રાષ્ટ્રના ઉન્નતિ માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રને મજબૂત કરવા માટે, રાષ્ટ્રને પ્રમાણિક બનાવવા માટેની ભૂમિકા પર કરી છે. સૌ કોઈ આ વાર્તા પોતાના ઘરમાં, પોતાના બાળકોને, પોતાના ઘરના કોઈ પણ ગમે તેવા મોટા યુવાનો હોય એ બધાને સંભળાવજો. અને એક સાચા નાગરિક ભારતના બને અને ભારત સાચું રાષ્ટ્ર બને એવા કેટલાક માણસોના મનમાં એક કલ્પના છે. એ કલ્પના સાકાર થાય એવી લાગણી સાથે આજની આ વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.